કરમસદ આણંદ મનપા જંગમાં વોર્ડ નંબર 4માં વિપક્ષની પેનલ વિજેતા થતાં સરઘસ દરમિયાન હતપ્રભ થયેલા શાસક પક્ષના પરાજિત ઉમેદવારે હુમલો કરતા ચકચાર। કરમસદ આણંદ મનપા જંગની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે ક્લીન સ્વીપ કરવા છતાં લઘુમતી વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસ પેનલ વિજેતા થતાં વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ નીકળવા સમયે સત્તા પક્ષની પેનલ હારથી હતપ્રભ બનેલ ઉમેદવાર અને તેમના સાગરીતો દ્વારા વિજયી ઉમેદવાર પર હિચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આજે કરમસદ આણંદ મનપાની ચૂંટણી જંગના પરિણામ જાહેર થતાં મનપાની 52 પૈકી 43 બેઠક ઉપર ભાજપના વિજય થતાં અન્ય લઘુમતી વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4ની 8 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થતાં વોર્ડ નંબર 4માં વિસ્તારમાં વિજયી સરઘસ નીકળતા સત્તા પક્ષના હારેલા ઉમેદવાર દ્વારા વિજય રેલીને મિલ્લતનગર વિસ્તારમાં મારક હથિયારો સાથે આંતરી હિચકારો હુમલો કરતા વિજયી ઉમેદવાર સલીમ દીવાનના પત્ની સહિત અન્ય ઇજાગ્રસ્ત થતાં વાતાવરણ વધુ દૂષિત થાય તે પૂર્વે ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।